જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. તમને હું આજે બતાવીશ મારા પપ્પાની લાઇબ્રેરી અને મારા પપ્પાની ચોપડીઓ તમને બતાવું છું. તો તમે બને રહો મારા વિડીયોમાં. મારા પપ્પા જે હિસાબ લખે છે રોજની ડાયરીમાં, રોજનો હિસાબ લખે છે જે એ તમને બતાવું તમને કે એમની ચોપડીઓ બતાવું તમને. આ તમે જોઈ શકતા હોય તો 87 માંડીને તમે જોઈ શકો છો આ 2026 સુધીની તમામ દિવસનો ખર્ચો, જેટલો પણ ખર્ચો થતો હોય, રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 1000, 10,000 રૂપિયા, જેટલો પણ ખર્ચો થતો હોય દિવસનો, એ ટોટલી દિવસમાં લખવામાં આવે છે. અને એક દિવસનો રોજનો ખર્ચો લખવામાં આવે છે કે કોઈ પણ કુટુંબમાં કે સારું કામ થયું હોય, ખરાબ કામ થયું હોય, એ ટોટલી મારા ફાધર લખે છે અંદર. તો તમે જોઈ શકો છો, મેં તમને બતાવી ડાયરીઓ. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી. પપ્પા, હું શું કહું છું, તમે તો કયા પુસ્તકો છો મને બતાવો ને, કયા પુસ્તકો છો, માહિતી આપો. ચલો બતાવું. ચલો, કબાટમાં એક રત્નસાગર વાળા કબાટની અંદર ઉપલા ખાનાની અંદર બધા સફારી અંકો છે. બધા એ એકથી 370 અંકો મારી પાસે છે. એના લેખક છે નગેન્દ્ર વિજય. અને હું શું કહું છું પપ્પા, આ જે અંકો કરે સફાઈની જે આવતી જે મેગેઝિન આવે છે એ છે હવે? હા, એ મેગેઝિન છે બધા. મેગેઝિનો છે ને હવે? બરાબર. અને આ દેખાય આ શું છે હવે? હા, બીજું આમ બીજા નંબરની જે લાઈન છે, હા, એની અંદર સાયન્સ સિટીના એકથી તમામ અંકો મારી જોડે છે. સાયન્સ સિટી. બરાબર. લગતા બધા અંકો મારી જોડે છે. બરાબર. અને આ જે છે આ શું છે હવે? આ કયા છે? અચ્છા, આ જે બધા અંકો છે હા, એ ઇંગ્લિશની બધી બુકો છે બધી. હા, એ તમારા એડિશન બધી છે, ફોરેનના દેશની છે બધી. ફોરેનના દેશની એમ? હા, એની તમામ અંકોમાં એ બધી એડિશનની અંદર હા, મારી જે બુકો એવી છે બતાવો કે એ બુકોની અંદર આ વિઝ્યુઅલ એન્સાઇક્લોપીડિયા એવરીથિંગ, આ બુકો બધી ઇંગ્લિશમાં છે. એ હું અહીંયા રાખું છું. પ્લસ હ્યુમન ઓફ ધ બોડી, એ બુકો મારી જોડે છે. બરાબર. પ્લસ ત્યારબાદ એની અંદર મારે જીકેની ચોપડીઓ મારી જોડે છે. જનરલ નોલેજની. બરાબર. એસ્ટ્રોલોજીની મારી ચોપડી છે. પ્લસ કોસ્મોસને લગતી તમામ માહિતી મારી જોડે અહીંયા મેં એકત્ર કરેલી છે અહીંયા. બરાબર. પણ નગેન્દ્ર વિજયની જેટલી એડિશનો જે બહાર પડી છે સફારીના અંકો સિવાય, એ અંકોની બધી તમામ બુકો મારી જોડે અહીંયા છે. પ્લસ ત્યારબાદ આગળ જઈએ તો પછી એની અંદર જુદા જુદા લેખકોના જે બધા એ છે એ પણ મારી જોડે અહીંયા આપેલા છે. તમને બતાવું છું. અને એની અંદર બધા જીવન ચરિત્રો બધા આપેલા છે. એ જીવન ચરિત્ર તમામ મહાપુરુષોના જીવન ચરિત્રો મારી જોડે રાખું છું. પ્લસ બીજું મારી એની અંદર તમારી ઇંગ્લિશના બધી ગ્રામરો છે, પછી વિશ્વ જ્ઞાનકોશ છે, તમામ રેપિડેક્સની છે બુકો મારી જોડે છે. પ્લસ ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ છે, ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ છે. પ્લસ એક ખાસ તમને ખાસ અગત્યનું સમજો કે આજ સુધી 1932ની અંદર જે પિક્ચરો નિર્માતા અને તમારા હીરો હિરોઈન, એ તમામ બુકો મારી જોડે મારી જે ઉપલબ્ધ છે આજ સુધી તમામ બુકો અંદર મારી બુકો આપેલી છે. બરાબર. આ જે દેખાય છે? હા, બસ. બરાબર. પછી આગળ તમને વાત કરું. હા, છઠ્ઠી લાઈનની અંદર ખાસ અગત્યનું હું તમને જણાવવા માગું છું. બરાબર. કે મારી પાસે મહાભારત, ભાગવત, પછી રામાયણ, ગીતા, પ્લસ ખાસ અગત્યનું કે આ તમામ 18 પુરાણ મારી લાઇબ્રેરીની અંદર મારા અહીંયા છે. બરાબર. તમામ 18 પુરાણ અહીંયા મેં રાખેલા છે. બરાબર. આ ટોટલી બધા એમ ને? આ ટોટલી તમામ 18 પુરાણ મારી જોડે છે. બરાબર. કે જે આ મહાભારત છે ને? હવે મહાભારતની છે આ મહાભારત. બરાબર. મહાભારત, ગીતા, રામાયણ. હા. પ્લસ એની છેલ્લી લાઈનમાં તમને વાત કરું. હા, તમામની અંદર બધા વેદો. વેદ ત્યારબાદ પ્રમુખ સ્વામીના 1 થી 12 પુસ્તકો મારી જોડે આપેલા છે. આ દેખાય છે 1 થી 12 ભાગો પ્રમુખ સ્વામી છે. ત્યારબાદ ખાસ અગત્યની તમને માહિતી આપું કે મુસલમાનનું કુરાન મારી જોડે છે. મુસલમાનનું કુરાન રાખ્યું તમે? બતાવો તો. કુરાન
હા દિવ્ય કુરાન લખેલું છે. મુસલમાનનું કુરાનમાં આવી છે. હમ. પ્લસ ખ્રિસ્તી ભાઈઓનું આપણે બાઇબલ પણ મારી જોડે છે અહીંયા. બાઇબલ કઈ છે? બાઇબલ આ રહી. બરાબર. ઓકે બીજું બતાવો, બીજું શું શું છે? ચાલો પછી આગળ તમને બતાવું. આ બંધ કરી દો. બસ મારી લાઇબ્રેરીની અંદર કબાટ નંબર 2 રત્નોદીદી. આ રત્નોદીદી રત્નોદીદી. કબાટની અંદર હા તમારે તમામ ડિક્શનરી ઓલ ડિક્શનરી ઓડિશન છે મારી ઓક્સફર્ડ ડિક્શનરી મારી તમારી ડિક્શનરી મારી પાસે આપેલી છે. બરાબર. પ્લસ તમારા જીવનને લગતી તમારે તમામ માહિતી હમ. કે જે આપણે જીવન સુધારણા કામમાં આવે એવા પુસ્તકો મારી જોડે આપેલા છે. તમે જોઈ શકો છો એ તમામ જુઓ. પ્લસ આગળ જો તો તમારે હું વાત કર મારા બ્લોક નંબર 2 ની અંદર એની અંદર તમારા ઇન્ટરનેશનલ મોટિવેટર્સ પ્લસ આપણે બીજા વિવેક બિંદ્રા છે. ત્યારબાદ આપણા ગુજરાતના તમારા મોટિવેટર્સ બધા છે. દાખલા કે સંજય રાવલ છે, અંકિતા મુલાણી છે. પ્લસ તમારે બધાના પુસ્તક છે? તમામના પુસ્તકો મારી જોડે અહીંયા રાખું છું. પ્લસ તમારે બીજા છે જીતેન્દ્ર અઢિયા છે. એ મોટાભાગના પુસ્તકો મારી જોડે રાખું છું એનો અભ્યાસ કરું છું. આગળ તમે જોઈએ હમ. તો આપણા મહાપુરુષોના તમામ પુસ્તકો મારી જોડે છે. બરાબર. જેવા કે તમને કઈ બતાવું હમ. કે રામ મનોહર લોહિયા, બરાબર. બાલ ગંગાધર તિલક, હમ. અબ્દુલ કલામ, હમ. ઇન્દિરા ગાંધી, હમ. પંડિત જવાહરલાલ નહેરુ, હમ. સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ, મહામાનવ સરદાર પટેલ, ગાંધીજીના સત્યના પ્રયોગો, પ્લસ ભારતનું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણનું એક મોટું પુસ્તક મારી જોડે છે. પ્લસ આ ભારતનું સંવિધાન ક્યાં છે હોય? આ ભારતનું બરાબર. સંવિધાન છે એ પુસ્તક બહુ વાંચવા જેવું છે. ત્યારબાદ બીજું પુસ્તક એવું છે મહાપ્રતાપી છત્રપતિ શિવાજીનું પુસ્તક મારી જોડે છે. બરાબર. શિવાજી મહારાજનું? શિવાજી મહારાજનું બરાબર. મારી જોડે છે. હા. પ્લસ નરેન્દ્ર મોદીના 1-24 પુસ્તકો મારી જોડે છે. બરાબર. એનો અભ્યાસ મેં કર્યો. એના અંદર જોઈએ તો હા. અહીં અંદર તમારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો મારી જોડે છે. પ્લસ બહારના જે મહાપુરુષો છે અબ્રાહમ લિંકનનું પુસ્તક મારી જોડે છે. બરાબર. અબ્રાહમ લિંકન પુસ્તક મારી જોડે છે. પ્લસ ઇન્દુલાલ યાજ્ઞિક, ઇન્કલાબ, તમામ પુસ્તકો હું રાખું છું, એનો અભ્યાસ કરું છું. ત્યારબાદ હવે આગળ જે તમારા હેલ્થના લગતા બધા પુસ્તકો મેં આપેલા છે. બરાબર. એ તમામ પુસ્તકોની અંદર તમે જુઓ ખોરાક એ જ આપણે દવા છે, શું ખાવું શું ન ખાવું, પછી સામાન્ય બીમારીઓ માટેની પ્રાકૃતિક ચિકિત્સા સરળ ઉપાય છે. હમ. તમામ પ્રકારના નાની પુસ્તિકાઓ મારી જોડે છે. પ્લસ ત્યારબાદ આગળ તમને બતાવો કે જનરલ નોલેજની બુકો મારી જોડે છે. હમ. પ્લસ આગળ બતાવું છું નાની પુસ્તિકાઓના બુકલેટનો સેટ મારી જોડે મેં આપેલો છે. પપ્પા આ જે દેખાય છે હવે આ કયા છે? આ શું છે હવે? એ તમને માહિતી આલું. હા આજે દેખાય છે ને હવે ડાયરીઓ. જ્યારથી હું 1981માં હું કપરાણ ખાતે આવ્યો હા. ત્યારથી હું આ ડાયરીને લખતો હું આવ્યો છું. બરાબર. અને આ મોટિવેશન મેં ગાંધીજીના પુસ્તકો વાંચી. ગાંધીજીના ગુરુ હતા મહાદેવભાઈ દેસાઈ, એમના મોટિવેશનથી મેં આ ડાયરીનું લખવાની શરૂઆત કરી છે. કે 1981 મેં શરૂ ડાયરીઓ કરી છે કે આજ સુધી તમે એ ડાયરીઓ તમે જોઈ શકો છો. અને અત્યારે 2026ની ડાયરી અત્યારે આવી છે. બરાબર. તમામ આવા ડાયરીની અંદર તમામ માહિતી હું અંદર લખું છું. કેવી એટલે? દિવસ શું કે અને જ્યાં દિવસ આઠમે હમ. ત્યાં સુધી શું શું પ્રવૃત્તિઓ કરી છે હમ. એ બધી માહિતીઓ બધી હું તમને અંદર લખું છું. બરાબર. જીવનની અંદર ભવિષ્યમાં આપણે હમ. હું ના હોઈ શકું છોકરાઓને કે કોઈને એની અંદર કોઈ મોટિવેશન જોઈએ તો મળી રહે. બરાબર. એ મારો મેઇન ઉદ્દેશ્ય અંદર હોય છે. બરાબર. બરાબર છે. બરાબર. ત્યારબાદ આ જે કબાટની અંદર ખાસ વિશેષતાઓમાં એ જોવાનું છે કે નાની નાની પુસ્તિકાઓ છે. પ્લસ બીજું શું કે આ પુસ્તિકાઓની અંદર તમે જો વાંચો તો કમ્પ્લીટલી મારું માનવું એવું છે કે જીવનની અંદર આપણા સાચા મિત્ર હોય તો પુસ્તકો છે.
પણ માણસો નથી. બરાબર. જો તમે ના માણસ ફરી જાય પણ પુસ્તક ના ફરે. આ પુસ્તક એવું હે ને? બરાબર. સાચું જ્ઞાન આવે. બરાબર. એ પુસ્તક કોઈ દાડા કોઈને ખોટો રસ્તો બતાવતો અને માણસ? નથી. ત્યારે માણસ મારી દ્રષ્ટિએ ખાઈને જૂઠું બોલે. બરાબર. તમારો અનુભવ થઈ ગયો? મને હું તમને કહું છું હા. કે મારો કબાટ નંબર 3 રત્ન રંજિકા છે. કબાટ નંબર 3 રત્ન રંજિકા છે. હવે એની અંદર આ કબાટની અંદર એ જ જાણવા તમને મળે છે કે આપણે આખી લાઈફની અંદર હા. કેવી રીતે આપણી લાઈફનું આપણે એનું આયોજન કરવું કે કયું કાગળિયું કઈ જગ્યા છે એવી મેં 1 થી 32 ફાઇલોનું મેન્ટેનન્સ મેં અહીંયા કરેલું છે. બરાબર. એની અંદર તો બધી ફાઇલો છે એ 2 મિનિટમાં તમારે એ તમારા કાગળ હાથમાં છે એવું. ત્યારબાદ એ 1 થી 32 ફાઇલની અંદર મેં અહીંયા બધા નંબર આપ્યા છે. એ નંબર પ્રમાણે તમે કોઈ પણ ફાઇલ તમે કાઢો તો તમે બધી માહિતી તમને મળી શકે. બરાબર. બસ બીજું કે આ કપાટની અંદર નીચેના કપાટની અંદર કેવું કે મારી લાઇબ્રેરીની અંદર 4 એ પેપર આવે છે. એક ગુજરાત સમાચાર આવે છે, સંદેશ આવે છે, દિવ્ય ભાસ્કર આવે છે અને જય હિન્દ આવે છે. 4 પેપર આવે રોજના? 4 પેપર આવે છે. રોજના 4 પેપર? 4 પેપરની અંદર હા. રોજનું મારે સાંજે એનું કટિંગ કરું છું અને કટિંગના એક એવા કટિંગ છે જીવનની અંદર ઉપયોગ થઈ છે અને એના માટેનું મારા પ્રયત્નો એવા હોય છે કે આવી રીતે મને એ બનાવું છું બધી અને આલ્બમ બનાવું છું કે તમે જીવનની આ બધા પેપરનું કાપેલું જ હતું? આ બધા પેપરના કટિંગ હોય હા. એ પેપર કટિંગ કાપીને અને ચોંટાડું છું અને ભવિષ્યમાં આપણી આવતી પેઢી અથવા તો કોઈ આપણા મિત્ર મંડળ કોઈ પણ આપણે સ્નેહીજનોને કોઈ માહિતી જોઈતી હોય તો આપણે ઉપલબ્ધ મળી શકીએ એવું આશરે મારી જોડે હોય છે. પ્લસ ત્યારબાદ બીજું શું છે કે ત્યારબાદ હું જે કંઈ ભણ્યો છું, જે કંઈ મેં પ્રાપ્ત કર્યું છે તેના પર મારા પોતાના અભ્યાસકાળની અંદર મેં બધા આવા સત્રકામના બધા ચોપડા મેં બનાવેલા છે. હું જ્યારે એટલે તમે જો ભણતા હતા ત્યારના ચોપડા જોશો? જ્યારે હું ભણતો હતો ત્યારે બધી માહિતી અહીં બધી આપેલી છે. બરાબર. એ તમને બતાવું છું કે હું જ્યારે ATI કાનપુરમાં હતો ત્યારે મેં એક પુસ્તક એક મેં ચોપડો મારી જાતે બનાવેલો છે. એ તમને બતાવું જેથી કરીને તમારી અંદર તમારા બાળકોને સાચી માહિતી મળી શકે. હવે અમારા પોતાના હેન્ડ રાઇટિંગ છે એ તમને બતાવું. બરાબર. એટલે આ કહેવાનો બાબત એટલો છે કે આવું કમ્પ્લીટ બતાવીએ તો આવતી પેઢીને આપણે ખબર કે કેવી રીતે આપણું કામ કરવું, કેવી રીતે આપણે ભણવું એ બધી માહિતી આપણને અંદર મળી શકે છે. એ માહિતી માગી છે. રત્ન કણિકા કબાટમાં એવું છે કે કબાટ છે આમ જો તો સાઈઝ શકે પણ 3 લેનની અંદર બધા પુસ્તકો અંદર મેં મૂકેલા છે. અંદર 3 લેન 3 લાઈનોમાં એ પુસ્તકોનો અહીંયા મારા લાઇબ્રેરીનો વિશાળ આખો ખજાનો પેટો તો ચાલે એવું છે. એની અંદર પુસ્તકો એવા છે કે તમારા જીવનની અંદર એવા બધી બુકલેટો મારી જોડે અહીંયા બધી આપેલી છે. એ શૈલેષ સકપરિયા લેખક છે કે એ બધી બુકલેટો મેં અહીંયા બનાવી છે અને એનું બાઇન્ડિંગ કરીને અને ભવિષ્યમાં કોઈને ઉપયોગી હોય તો એ માહિતી તમને અહીંયા અંદર મળી શકે. બીજા એક માહિતી એવી છે કે મહાપુરુષોના લેખકો છે. પ્લસ રાજેન્દ્ર જોશી જે બાલ ભારતી પુસ્તક શ્રેણીની બધી બુકો માહિતી રહે છે તે ભવિષ્યમાં પણ છોકરાઓને તમારા બાળકોને ઉપયોગમાં થઈ પડે એવી છે. ત્યારબાદ આજ મારી બીજી લાઈનની અંદર એવા બધા પુસ્તકો આપે છે કે નવનીત જીકેની છે, ગુજરાત ભૂગોળ છે, ગુજરાત પરિચય છે, જ્ઞાનદીપ છે, જ્ઞાનદીપ જનરલ નોલેજની બુકોમાં છે. તમામ ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ, સંપૂર્ણ માહિતી મારી જોડે તમને અહીંયા ઉપલબ્ધ છે તે તમે જાણી શકો એવું છે. પ્લસ ત્યારબાદ આગળ તમને પુસ્તકોની વાત કરું તો મારે કયા પુસ્તકો ખાલી જેટલા નામ યાદ તમને કહી બતાવું કે
દીપ ત્રિવેદીના તમામ પુસ્તકો વાંચ્યો છે. ત્યારબાદ જીવનના ઓડિટનું તમારે જે તમે ગોરમત શાહના પુસ્તકો મારી જોડે છે. જીવન જીવનની કળામાં જે વાણી તેવું વર્તન ફાધર વારિસનું પુસ્તકો મારી જોડે છે. પણ કેવી રીતે લીડરશિપ લેવી એ તમામ આપણે જીવનની અંદર ઉપયોગી થઈ પડે એવા પુસ્તકો મારી જોડે આપેલા છે. પ્લસ આગળ જતાં તમને હું વાત કરું કે જે પુસ્તકો એવા છે કે ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ, બરાબર. એવો ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ, એ પુસ્તકો મારી જોડે અત્યારે છે. અને એનો હંમેશા પુસ્તકો ફક્ત રાખવા પૂરતો હું કરતો એનો પણ હું અભ્યાસ હું કરું છું. પ્લસ આગળ જો છેલ્લા કબાટની અંદર જોવામાં આવે છે તો એની અંદર સર્વશ્રેષ્ઠ સાયકોલોજી છે. આ દીપ ત્રિવેદીના લગભગ 8 પુસ્તક માન્યો છે. પણ ગુજરાતનું સાહિત્ય છે મોટા ભાગના ઝવેરચંદ મેઘાણીથી માંડીને તમામ કવિઓના પુસ્તકોનો આખો કે જેવી કે સૌરાષ્ટ્રની રસધાર છે એ બધી બુકો મારી જોડે છે. એનો અભ્યાસ કરું છું. ત્યારબાદ તમારે મારું જીવન કેવી રીતે કરવું છે એનો અભ્યાસ કરું છું. ત્યારબાદ આગળ તમને જોવામાં આવે ને કે આટલો અભ્યાસ કર્યા બાદ એ ખાસ અગત્યની તમને માહિતી હું આપું છું કે જનરલ નોલેજ લેટેસ્ટ 2026 એ પુસ્તકો પણ હું અહીંયા મારી જોડે હું રાખું છું. ત્યારબાદ ખાસ અગત્યનું હું તમને માહિતી આપું કે મારી લાઇબ્રેરીની અંદર કુલ 28 કે 30 સામાયિકો મારી લાઇબ્રેરીમાં આવે છે. બરાબર. સામાયિક કે જેવા કે સાધના મેગેઝિન, જન કલ્યાણ, સાધના મેગેઝિન, જન કલ્યાણ, સ્વામિનારાયણ પ્રકાશ, અખંડ આનંદ, નવનીત સમર્પણ, વિશ્વ વિહાર, યુગ શક્તિ, ગાયત્રી, માનવ, અક્રમ વિજ્ઞાન, ઋતંબરા, રામકૃષ્ણ જોધ રાજકોટવાળાનું, દિવ્ય સંસ્કૃતિ, દિવ્ય ધ્વનિ, અને અત્યારે 2 નવા એડિશનો બહાર પડ્યા છે, બહુ મહત્ત્વના છે. તેની અંદર છે રાજપીપળાનું એક સાયન્સ ગ્રાફી રાજપીપળાનું છે. પ્લસ છે જ્ઞાન પાઠશાળા 9 એડિશન બહાર લગભગ 15 દિવસ થયા છે બહાર પડ્યું કે જ્યાં LK ગોળીબારવાળાનું સાયન્સ સિટી બંધ થયું અને એના બદલામાં પછી એમને જ્ઞાન પાઠશાળાનું નામનું આ સામાયિકો બધા શરૂ કર્યા છે. એ મારી જોડે છે. ત્યારબાદ બીજા અન્ય અંકોની અંદર દાદા ભગવાનનું છે, દાદા વાણી છે, વિશ્વ હિન્દુ સમાચાર છે, પછી સુવિચાર છે, પછી કુમાર છે, પછી અમારા પેન્શનના લગતું પેન્શનર સાથી છે, પેન્શનર સાથી અમદાવાદનું છે, પેન્શનર જગત બરોડાનું છે. પછી ત્યારબાદ ઘણા બધા સામયિકો મારી જોડે અહીંયા આપેલા છે એ તમને હું માહિતી હું આપું છું. ત્યારબાદ ખાસ અગત્યની માહિતી તમને આપું કે તમામ પુસ્તકોનો હંમેશા હું ખુદ વેચવા પ્રયત્ન કરતો નહીં. કે તમામ પુસ્તકો અહીંયા હું રાખું છું બધા કે ભવિષ્યમાં છોકરાઓને ઉપયોગમાં આવે છે. હવે ખાસ તમને અગત્યની માહિતી આપું કે બહુ ઉપયોગી માહિતી તમને હું કહું છું. ની અંદર મોટામાં સારામાં સારું કામ કરી જે બતાવ્યું હોય તો આપણે સરદાર વલ્લભભાઈ પટેલે કે એમના જે કે 562 રજવાડા એ કર્યા, 2 કુટુંબો આપણે એ કરી શકતા નહીં, એ કામ સરદાર પટેલે કર્યું. એટલે એનાથી આગળ તો મારી એનાથી મોટી છબી અહીંયા મારા કે લાઇબ્રેરીમાં મુકાઈ નહીં. એટલે મોટા મોટી બેનર જેને કહે છે મારી દ્રષ્ટિએ એ મોટું બેનર મેં મૂક્યું. ત્યારબાદ મારા કુટુંબની અંદર મારા દાદાજીએ આખા કુટુંબને આગળ આવે કે એમનો ફોટો મેં અહીંયા મોટો મૂક્યો છે. એમાંથી આગળ ફોટોમાંથી મૂકી શકાય નહીં. ત્યારબાદ આ લાઇબ્રેરીની અંદર 2 મહત્ત્વની વસ્તુ છે
એક લિસ્ટ ઓફ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતના તમામ રાષ્ટ્રપતિઓ. જમણી બાજુએ લિસ્ટ ઓફ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ભારતના તમામ વડાપ્રધાનો. જે આ લાઇબ્રેરીની ખાસ વિશેષતા છે. ત્યારબાદ બાજુમાં એક ટીવી આપ્યું છે. એ ટીવીની અંદર મારો આશય કેવો છે કે સાંજ પડે તો ટીવીની અંદર મારી પોતાની જે વાઈફાઈ છે એ વાઈફાઈથી હું જગતના તમામ દેશોની માહિતી એકત્રિત જોઉં છું, એનો અભ્યાસ કરું છું, એનું લખાણ લખું છું. રાતના 10 કે 12 વાગ્યા સુધી, રાતના 10 કે 11 વાગ્યા સુધી એનું એક લખું છું બધું. ત્યારબાદ બીજું ખાસ અગત્યનું તમને જણાવું છે કે આ મારા ફાધર છે એ સોમાભાઈ લાખાભાઈ વાઘેલા. એમની જીવનની અંદર તો તમારે આગળ આવવું હોય તો કદાચ બધા પુસ્તકો ના વાંચો, પણ 2 પુસ્તકો હંમેશા જિંદગીની અંદર વાંચો. એક છે મિસ્ટર એમ કે ગાંધી, જે સત્યના પ્રયોગો, પ્લસ 16 પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, અબ્રાહમ લિંકન. આ 2 પુસ્તકો જીવનની અંદર વાંચો કે તમારા જીવનને પલટો વાગી જશે. એ મારી ખાતરી છે. પ્લસ બીજું કે તમે અથવા તમારા છોકરાઓને હંમેશા સવારમાં ઉઠો, માતા પિતાના પગે લાગવાનું શીખવાડજો. પ્લસ હનુમાન ચાલીસા ખાસ વાંચજો. હું 1972થી હનુમાન ચાલીસા વાંચતો આવ્યો છું. પ્લસ આપણા ઈષ્ટદેવને પણ પગે લાગો. ત્યારબાદ એનું જે રહસ્ય મારા આ જે છબી છે એમાં તમે જોઈ શકો છો. એની અંદર મારા દાદા, મારા ફાધર, મારા દાદી, મારા મધર, એ તમામની માહિતી તમામને હું સવારમાં એમનું નામનું રટણ કરું છું. પ્લસ બીજું તો કહી નથી શકતો કે આ તમને અમુક વ્યક્તિઓ એવું પૂછે કે આ લાઇબ્રેરીની અંદર અમુક કે ભારતની મોટા મોટી લાઇબ્રેરી કઈ, તો ભારતની મોટા મોટી લાઇબ્રેરી કલકત્તાની લાઇબ્રેરી. પ્લસ વર્લ્ડની મોટા મોટી લાઇબ્રેરી કઈ, વર્લ્ડની મોટા મોટી લાઇબ્રેરી વોશિંગ્ટન ડીસી, અમેરિકન લાઇબ્રેરી છે. પછી બીજા નંબરમાં ઈરાનની આવે છે. ઘણા ખરા લાઇબ્રેરીઓ છે. પણ હંમેશા એક યાદ રાખજો કે તમે ઘરમાં જો 5 પુસ્તકો ના હોય તો મારી રીતે એક ઘર સ્મશાન જેવું. ઓછામાં ઓછા 5 પુસ્તકો તમારા ઘરમાં રાખજો. અને એના તમારા કાશ્મીર છે તથા જેના હાથ ગુજરાતને આસામ સુધી છે, તેમજ જેના પગ તામિલનાડુની ધરતી ઉપર છે, જેનું હૃદય દિલ્હી છે, એવા સમગ્ર ભારતના 562 એકત્રિત કરનાર ભારતના બિસ્માર્ક કોણ તો જર્મનીનો એકત્રિત કરનાર માણસ હતો. ત્યારે આપણા ભારતના બિસ્માર્ક સરદાર વલ્લભભાઈ પટેલ છે. લોખંડી પુરુષ, ભારત રત્ન, વિશ્વભરને યુગ વિભૂતિને સમગ્ર હિન્દુસ્તાનની જનતાના કરોડો વંદન. જય હિન્દ. તો તમે જોયું હશે કે કેવા કેવા પુસ્તકો છે. તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.